ઓલપાડના કીમ ગામ નજીક આવેલ ધન્વંતરી ફાર્મસી કોલેજમાં પ્રથમ ગ્રેજ્યુએશન ડે 1માં 140 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી। 3 યુવા આઈએએસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ નજીક કીમ કુળસદ રોડ પર આવેલ ધન્વંતરી ફાર્મસી કોલેજમાં પ્રથમ વખત ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે કોલેજના 140 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી। કાર્યક્રમમાં 3 યુવા આઈએએસ અધિકારીઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આઈએએસ સુનિલ, કાર્તિક જીવાણી અને યુવરાજસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું। ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદેશમાં સ્થાયી થયા છે, કેટલાક વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી છે, જ્યારે અમુક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી શરૂ કરી છે। ધન્વંતરી કોલેજે તમામ વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર સાજિદ મલિક, સિટી ગોલ્ડ ન્યૂઝ, સુરત। जी सर, आज क्या कार्यक्रम था, प्रोग्राम था? आज हमारा ऑटोनॉमस स्टेटस पहला फार्मेसी कॉलेज था गुजरात में। आज उनका एक ग्रेजुएशन डे सेलिब्रेशन रखा था। आज 140 स्टूडेंट ये इंस्टीट्यूट से ग्रेजुएट होके बाहर निकल गए। उसमें बहुत सारे एब्रॉड में सेटल हो गए, बहुत सारे इंडस्ट्री में जॉब पे लग गए और बहुत सारे हायर स्टडीज़ के लिए भी आज के दिन में चले गए। तो ये कॉलेज ये पहला ग्रेजुएशन डे सेलिब्रेशन इसीलिए रखा, एक उनका एक गेट टुगेदर हो जाएगा और उनका फ्यूचर में क्या कर रहे हैं उसके बारे में इंस्टीट्यूट को जानकारी मिले और सभी खुशी खुशी से ये ग्रेजुएशन डे सेलिब्रेशन में भाग लिया। और सबका मैं हार्दिक अभिनंदन करता हूँ और हमारे स्टूडेंट को बेस्ट विशेस मैं धन्वंतरी फैमिली के तरफ से अदा करता हूँ। चीफ गेस्ट में कौन था? चीफ गेस्ट में हमने इसीलिए यंग जनरेशन को मोटिवेट करने के लिए 3 आईएएस ऑफिसर को बुलाया था जो यंग एंड एनर्जेटिक थे, जो सुनील, देन युवराज सिंह राठौड़ एंड कार्तिक जीवानी। सो ये 3 आईएएस को बुलाए थे ताकि ये यंग जनरेशन जो है जो गवर्नमेंट सर्विसेज के एग्ज़ाम वगैरह क्रैक कर सके और उनके लिए अच्छी तरह से मार्गदर्शन मिले। एक्सप्लेन क्या करूँ? मैं हाँ મારું નામ રાજવી શાહ છે। મેં અહીંથી એમફાર્મ કરેલું છે ને આજે જ મને અહીંયા ફર્સ્ટ રેન્કનો એવોર્ડ મળેલો છે। મારો અહીંયા સારો એક્સપિરિયન્સ રહ્યું છે અને મેં લોકોને કહું છું કે અહીંયા આવીને હજી એડમિશન લે, એમનું અહીં ભવિષ્ય સારું છે। કેવું લાગે છે, કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે મને। મેં 2 વર્ષ પછી કોલેજમાં આવી છું આજે, એટલે મને બહુ ઉત્સાહ લાગ્યો છે। મારી મેમોરીઝ અહીંયા પાછી આવીને ગ્રીન થઈ ગઈ છે કે મેં અહીંયા 6 વર્ષ કાઢેલા છે, એટલે મને આજે સારું લાગતું છે અહીંયા।